આપણે ટેક્સ ડિડક્શન એટ સોર્સ માટેની વાત કરીએ. ધારો કે તમે જોબ કરો છો, તમારો પગાર 1 લાખ રૂપિયા છે અને એમાંથી તમને અમુક 10% કંપનીનો ઓનર પૈસા કાપીને તમને 90,000 રૂપિયા આપે છે. એ જે 10% જે ટીડીએસ કાપ્યો તે ટીડીએસ ઓનર એ ગવર્મેન્ટને ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ તરીકે આપી દેશે. એટલે આમાં શું થયું કે તમારા હાથમાં જેટલો પગાર આવ્યો એ ટીડીએસ એટલે કે તમારી ઇન્કમ ટેક્સ કપાઈને તમારા હાથમાં આવ્યો. હવે હું એમ કહું છું કે હાલમાં કમાવાના સોર્સિસ વધી ગયા છે. એટલે અગર કોઈ વ્યક્તિ એના લિમિટ કરતાં વધારે રૂપિયા કમાઈ લે તો એને ઇનડાયરેક્ટલી એની પાસેથી ટેક્સના પૈસા સરકાર ગવર્મેન્ટ લઈ લે. વધુ માહિતી મેળવવા માટે દિવ્ય નોલેજને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન દબાવી દો.